सत्यं शिवं सुंदरम सत्यं शिवं सुंदरम ओ मोरे बोले स्वामी कैसे ले जाऊं इस रास में मोहन के सिवा कोई ना जाए इस रास में और हंसी करेगी वृद्ध की नारी हंसी करेगी वृद्ध की नारी मानो बात हमारी गोकुल में आ गए गोकुल में आ गए एक बार सी बोले भंडारी बनकर वृद्ध की नारी गोकुल में आ गए गोकुल में आ गए ઘોડીઓનાથ ત્યારે એવું કહેવા લાગ્યો હે આરવજી મને એવો સજાવી દો કે કોઈને ખબર ન પડે કે એસી સજા દે મોહે ये ऐसी सजा दे मोहे कोई ना जाने इस राज को मेरू सहेली तेरी ऐसा बताना ब्रिजराज को हरी लजा के बंजरा लगा के गंजरा बांध के सारी चाल चले मतवाली गोकुल में आ गए गोकुल में आ गए एक बार श्री बोले भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए गोकुल में आ गए ત્યારે ભગવાને એવી લીલા કરી કેવી વાંસળી વગાડી એસી બજાઈ બંસી એસી બજાઈ 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 ये काना बांसुरी पे जाओ बारी बार ये काना बांसुरी पे जाओ बारी बार ओ तोरी बांसुरी की धुनी लगे प्यारी बांसुरी की धुनी लगे प्यारी ये काना अरे काना बांसुरी पे जाओ ऐसी बजाई बंसी सुध बुध बोले भोलेनाथ रे आ ही गए सबू समझ गए ब्रिजराज रे जल्दी उपाड़ो हर की संगनी जब सबसे डाली हर की संगनी सबसे डाली मुस्कुराए मन मारी गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में आ गए एक बार से बोले भंडारी बनकर
ब्रिज की रानी गोकुल में आ गए तो गोकुल में आ पड़ा गोपेश्वर नाम रे। हेलो हेलो बोले बोले स्वामी तब से पड़ा वृंदावन धाम रे। तारा चंदे शरण तुम्हारी तारा चंदे शरण तुम्हारी रखियो लाज हमारी गोकुल में आ गए गोकुल में आ गए गोकुल में आ गए। कालरात्रि महारात्रि मोहरात्रि આજની મહારાત્રિ ભગવાન અભિતારાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા જે મહારાત્રિ દ્વારા ભગવાને રાસ ખેલ્યો હતો. શિવરાત્રિ પ્રતિ માસમાં આવે છે. કૃષ્ણ પક્ષની 14 એટલે શિવરાત્રિ, જેની આરાધના કરવાનો એક દિવસ બતાવે છે. જીવ અને શિવનું મિલન એ શિવરાત્રિ. કાલરાત્રિ, મોહરાત્રિ, યોગરાત્રિ, નિદ્રારાત્રિ. નિદ્રારાત્રિ રોજ આપણને પ્રાપ્ત થાય છે. એ પણ એક માં છે. યોગ માયા, યોગ શબ્દ લાગી જાય તો પરમાત્માની અનુભૂતિ થઈ જાય, અને કેવલ માયા શબ્દ લાગી જાય તો સંસારની અનુભૂતિ થઈ જાય. ભક્તિના રંગમાં જઈએ તો પરમાત્મા મળી જાય, અને સંસારના સંગમાં જઈએ તો સંસાર જ મળે. કાલચક્ર પરિવર્તન છે. સૂર્ય પણ ઉદય અને અસ્ત થાય છે. ચંદ્રની કળા 15 દિવસ વધે છે અને 15 દિવસ ઘટે છે. આપણું જીવન પણ 45 વર્ષ સુધી વધ્યું અને પછી ધીરે ધીરે ઘટવા લાગે છે. તો ચક્રમાં પણ એક કાળ છે જે સમય પરિવર્તિત કરી શકે છે. આખી દુનિયાને કંટ્રોલ કરી શકે એવો કોણ? તો આ કાલચક્ર છે. નીચે બેસેલાને ઉપર પણ બેસાડી દે ને ઉપર વાળાને નીચે પણ બેસાડી દે. એક રાજાએ પ્રશ્ન કર્યો, ભગવાન શું કરી શકે? જવાબ આપો. એટલે એક દીકરી પિતાને કીધું, હું જવાબ આપીશ કે ભગવાન શું કરી શકે. એટલે દીકરી કીધું કે ઉપદેશ આપનારો મહાન હોય છે, એટલે ઉપદેશ આપનારો ઉપર બેસે અને સાંભળનારો નીચે બેસે. હવે જો તમારે ઉપદેશ જોઈતો જ હોય ભગવાન શું કરી શકે તો તમારે નીચે બેસવું પડશે. અને રાજા સિંહાસન છોડી અને નીચે બેઠો, અને દીકરી ઉપર બેઠી સિંહાસન ઉપર. અને પછી બોલી, ભગવાન શું કરી શકે છે જોવું છે ને તમારે, તો તમારું પ્રમાણ છે, તમારો દાખલો છે. એક ક્ષણ પહેલા તમે સિંહાસન ઉપર હતા અને બીજી ક્ષણમાં તમે અત્યારે નીચે બેઠા છો. આ ભગવાન કરી શકે છે. સતગુરુ મહેર કરે તો શૂન્ય શિખર પર જાય રે.
જો એની કૃપા થાય ને તો એક ક્ષણમાં આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે આપણી કલ્પના પણ નથી. તો ચક્ર એક ઘડિયાળ, આપણે બધા પહેલા ઘડિયાળ બાંધતા હતા, હવે તો ઘડિયાળ બધું ખવાઈ ગયા, આ મોબાઈલે બધું ખાઈ નાખ્યું લોકોનું. તો ઘડિયાળ કટ 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 અવાજ આવતો હતો. એ આપણને ચેતવે છે, તારી પલ પલ કપાઈ રહી છે, પલ પલ કપાઈ રહી છે, તું જાગ જાગ જાગ. કવિ મેઘાણી એમ કે છે, કોલ બેલ આવશે એક દી કોલ બેલ આવશે. તો વિજ્ઞાને આપણને એક આપ્યો નવો શબ્દ, ડોરબેલ આપ્યો. બપોરે ઊંઘતા છો ને તમે બટન દબાવે કોક એટલે ખબર પડે કોક આવ્યું છે ને ઊભા થઈને બારણા ખોલતા હતા. ડોરબેલ. ચોકીદાર એક શબ્દ આપે છે, જાગતા રહો જાગતા રહો જાગતા રહો. ક્યાંથી જાગવાનો છે? એક શેઠ બગીચામાં, નદી કિનારે, સામે કિનારે બગીચામાં ફરવા ગયા. સંધ્યાકાળ થઈ ગયેલી છે એટલે નાવિકે બૂમ પાડી, છેલ્લો વારો છે, છેલ્લો વારો છે, છેલ્લો વારો છે. એટલે નાવિકનો સ્વાર્થ હતો કે હવે સંધ્યાકાળ થઈ ગઈ, જે કો એ બધા ચાલો, આખી રાત પછી કોઈ નાવડું આવવાનું નથી, એટલે છેલ્લો વારો છે, છેલ્લો વારો છે. શેઠને ટકોર થઈ અને એને છેલ્લો વારો એટલે મનુષ્ય જીવનનો છેલ્લો વારો સમજ્યો. ત્યાંથી નીકળી ગયો પરમાત્માને શોધવા. તો જાગતા રહેજો. ડોરબેલ, કોલબેલ એક દિવસ એનો આવશે. તો દાતાને ક્યારેક યાચક પણ બનાવી દે અને યાચકને દાતા પણ બનાવી દે છે. તો ચલા લક્ષ્મી, ચલા યૌવન, ચલા ચલા ચ સંસારે, ધર્મો એકો હિ નિશ્ચલ. બાલકૃષ્ણ એ બાલકૃષ્ણ જ છે. એક વર્ષનો કનૈયો થાય છે ને ફરી બર્થડે આવી જાય છે કે નહીં, ફરી જન્માષ્ટમી એટલે ફરી પારણામાં ઝૂલે છે. આપણે ફરી ઝૂલી શકતા નથી. બર્થડે આપણે ઉજવીએ છીએ પણ ઝૂલી શકતા નથી. પણ કનૈયો દર વર્ષે ઝૂલે છે. તમે ગોકુળમાં જાઓ તો ભગવાન 12 મહિના પલ્લામાં જ ઝૂલતા હોય. એટલે કોઈ પૂછે ને ભાઈ આજે ઉત્સવ છે કંઈક ભગવાનને પારણામાં ઝૂલાવો છો, तेरे ब्रजवासी की हमारा कन्हैया 1 साल से बड़ा होता ही नहीं, इसलिए हम तो रोज इसको झुलाते रहते. धर्मो ए कोई निश्चल, धर्म ए निश्चय है, ए दृढ़ है, ए स्थिर है. हतो वा इमानी भूतानी जायन्ते, उपनिषद के है. दुनिया हसे के नहीं होय पण ए हसे. दुनिया रहसे के नहीं रहे ए रहसे. वटस्य पत्रस्य पुटे शयानम बालम मुकुंदम मनसा स्मरामि. मत्स्यावतार द्वारा भगवान मोहन मनु राजा ने तार्यो. आखू जड़ दुनिया जड़ प्रलय थई गई. मोहन मनु अने सप्तर्षिओ भगवानना मुखमां जता रह्या. त्यारे केवल भगवान एकला वडवृक्षना પાંદડા ઉપર પોતાના અંગૂઠાને મુખમાં મૂકી અને પ્રસન્નતાથી સૂતેલા છે. એ જ ભગવાને દુનિયાની શરૂઆત કરવી દીધો. સમુદ્ર મધ્યે ક્ષીર સાગરમાં બિરાજતા બિરાજતા વિચાર થયો અને ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને આખા બ્રહ્માજી દ્વારા દુનિયાની રચના કરાવી. તો છે ઈશ્વર. तो शा माटे आपणे अभिमान करी शकीए, शा माटे आपणे अहंकार करीए छीए, शा माटे रागद्वेष उभा करीए छीए. आपणे गामडामां एक नटपुतळीनो खेल आवतो હતો અને છોકરાઓ તાલીઓ પડતા હતા. પુતળી કેવી દોડે છે, કેવી પડી ગઈ, કેવી માર્યું. પણ કોઈક દાદા બેઠા હોય કે બેટા પુતળીઓ એની જાતે નથી દોડતી, નથી નાચતી, આ બધાની દોરીઓ પેલાના આંગળે બાંધેલી છે, એ આંગળી હલાવે એમ પુતળીઓ હાલે છે. એમ આપણા બધાની આંગળીઓ કોણે પકડી છે? ભગવાન.
એ નચાવી રહ્યો છે આપણને, એ બોલાવી રહ્યો છે, એ કરાવી રહ્યો છે. તો પાછો કેટલાક માણસ પ્રશ્ન કરશે, દારૂ પીવાનું ભગવાન જ કહેશે? ના, જુગાર રમવાનું ભગવાન નથી કહેતા કે તું જુગાર રમવા જા. પણ એ અજ્ઞાનતામાં આવેગ બની જઈએ છે, જ્ઞાનને એક બાજુ મૂકી દઈએ છે અને દુર્જનના સંગમાં જઈએ છે, માટે દુર્જની બની જઈએ છે. ઈશ્વર સારું જ કહે છે, ઈશ્વર સારું જ બોલાવે છે, ઈશ્વર સારું કરાવે છે, ખોટું આપણે કરીએ છીએ. તેથી મુખ એક જ આપ્યું, હાથ બે આપ્યા, પગ બે આપ્યા, આંખ બે આપી, કાન બે આપ્યા, નાક બે આપ્યા, પણ મુખ એક જ આપ્યું. એટલા માટે એક આપ્યું, સત્યમ વદ. પણ બધું બબ્બે મળ્યું એટલે આપણે પ્લાસ્ટિકી મુખ લઈ આવ્યા, બીજું ડુપ્લિકેટ ચોંટાડી દીધું, અસત્યમ વદ. ખોટું બોલવાનું ભગવાન નથી કહેતા, પણ આપણી જાતે બોલીએ છે. કારણ લોભ છે, પ્રલોભન છે. અનુગ્રહાય ચરંતિ નૂનમ ભૂતાની ભવ્યાની જનાર્દનસ્ય. ઇતિહાસ સાક્ષી પૂરે છે. અધર્મના માર્ગમાં ગયેલા બધા જ દુઃખી થયેલા છે અને સત્કર્મના માર્ગમાં ગયેલા બધા સુખી થયેલા છે. આપણે પણ જોઈ જ રહેલા છીએ કે પાડોશી અધર્મ કરતા કરતા કરોડોપતિ બની ગયો અને બીજો ધર્મના માર્ગમાં જતા જતા ઠીંગણા મારતો મારતો જાય છે. તો આપણી નજર ક્યાં બગડશે? રસ્તામાં ચાલતા ચાલતા ઘેટાના ટોળા એક ખાડામાં પડે તો પાછળના બધા જ ખાડામાં પડે છે. એમ આપણે પણ અનુગ્રહાય વચરંતિ નૂનમ, અધર્મ તરફ આપણે પીકળી જઈએ છીએ. તમે જનરલ હોસ્પિટલમાં કોઈની મુલાકાતે ગયા છો, કોઈની ખબર જોવા ગયા છો, જોયા પછી તમે એનું કર્મ જાણો છો અને તમારા મુખમાંથી શબ્દ નીકળી જ જવાનો, કેવા કર્મ ભોગવે છે. કારણ તમે એના સાક્ષી છો, કેવું જીવ્યો છે. હવે આટલો વૈરાગ આવ્યા પછી તમે જેવા દવાખાનાના પગથિયા ઉતરવા જાઓ છો અને ત્યાં તમને એક શેઠે કીધું કે એક ખોટી સાક્ષી આપો, હું તમને 50 લાખ રૂપિયા આપીશ. 1 મિનિટ પહેલા કેટલો વૈરાગ હતો, બીજી મિનિટમાં તમારી સામે 50 લાખ રૂપિયાના બંડલ દેખાય છે. મન ડગુમગુ થશે, બોલું કે ના બોલું, કરું કે ન કરું, કરું કે ન કરું, અને છેવટે મન નબળું પડી જશે. અરે આખી જિંદગી જાય તો 50 લાખ મળવાના નથી, આ 1 મિનિટમાં મળી રહેશે, લઈ લેવા દે ને. અનુગ્રહાય વચરંતિ નૂનમ. અને આપણે કાંટા ખાઈ લીધા, પછી દુઃખ પડવાનું છે, દુઃખી થવાનું જ છે આપણે. તો જીવનની જે પરિવર્તનતા બતાવે છે, ઠંડીની પાછળ ગરમી જ છે અને ગરમીની પાછળ ઠંડી છે. ભગવાન દુઃખ આપે છે કે દુઃખ આપણી જાતે ઊભું કરીએ છીએ? એનો જવાબ તમારે આપવાનો. માનો કે તમારી 2 દીકરીઓ તમે એક ગામમાં પરણાવી છે અને તમારી ઈચ્છા છે કે લાવો બહુ વર્ષ થયા તો દીકરીના ગામમાં જઉં છું તો દીકરીના ઘરે જતો આવું. મોટી દીકરી છે, એનો પતિ ખેતીનો ધંધો કરે છે. તમે પૂછ્યું બેટા સુખી છું? હા માં, ગયું વર્ષ સારું ગયું છે, આ વર્ષની વાવણી તૈયાર કરી છે અને ભગવાન દયા કરે 2-4 દિવસમાં વરસાદ પડે તો આ વર્ષ પણ અમારું સારું જાય. તમે આશીર્વાદ આપી દીધો, બેટા ભગવાન તારી ઈચ્છા પૂરી કરે, વરસાદ પડે ને સુખી થાવ. ત્યાંથી તમે નાની દીકરીના ઘેર ગયા. નાની દીકરીનો પતિ કુંભારનો ધંધો કરે છે. તમે પૂછ્યું બેટા સુખી છું? માં, ગયું વર્ષ સારું ગયું છે, આ વર્ષના માટલા તૈયાર કર્યા છે, નિભાડો કરવાનો છે, ભગવાન દયા કરે અને 2-4 દિવસ વરસાદ ના પડે તો? બોલો તમે ભય આવી ગયો કે નહીં તમને? હમણાં તો હું પેણે કહીને આવીશું વરસાદ પડજે અને આ એક કહે છે કે વરસાદ ના પડજે. તમારી ઈચ્છા તો બંનેને સુખી કરવાની છે, પણ તમે કરી શકતા નથી. કારણ જો ના પડે એમ કહેશો તો ખેડૂત વાળી દુઃખી થશે અને પડશે એમ કહેશો તો કુંભાર વાળી દુઃખી થશે. દરેકના વિચાર જુદા છે, દરેકના વર્તન જુદા છે, દરેકના વ્યવસાય જુદી છે, દરેકની ઈચ્છાઓ જુદી છે. તો માણસ પોતાની જાતે સુખ ઊભું કરે છે અને પોતાની જાતે જ દુઃખ ઊભું કરે છે.
ઈશ્વર કોઈને દુઃખ નથી હાલતું, ઈશ્વર તો બધાને સુખ જ આપે છે. ઉપનિષદ તો એમ જ કહે છે, સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાદ ભવે. પણ આપણે બધા ભગવાન પાસે જઈને શું કહીએ છીએ? ભગવાન મને સુખ આપજો, એટલે મને એકલા ના આલજો, બીજાને નહીં, મને આલજો. પેલી ગામડાની કહેવત છે ને, બહુમણનું તરભણું ભરાય, બસ પોતાનું કામ થાય બધી જખ મારે. અને આજે આપણે આવું જ કરીએ, ભાઈ મને આપી દે ને પછી તું બંધ કરીને જતો રહેજે. આ સંકુચિત આપણે થવા લાગ્યા, મારું મારું કરતા થયા, તો પરિણામ દરેક તકલીફ છે. પણ એક વિશાળતા જે દ્રષ્ટિ બતાવે છે, પૃથ્વી વિશાળ છે, એને વિભાજિત આપણે કરી. આકાશને કોઈ વિભાજિત ન કરી શકે કે આકાશ મારું આટલું મારું આટલું. સમુદ્ર વિશાળ છે, એને વિભાજિત સમાજે કર્યો, ભાઈ આની બોર્ડર અહીં સુધી આવે, આની બોર્ડર અહીં સુધી આવે. આકાશની બોર્ડર બાંધી છે લોકોએ, રાષ્ટ્રવાળાએ બાંધી છે. તો આકાશ વિશાળ છે, સમુદ્ર વિશાળ છે, પૃથ્વી વિશાળ છે. એ મનુષ્યને કે છે તમે પણ વિશાળ બનો, પણ આપણે સંકુચિતતાની બોર્ડરો બાંધીએ છીએ. સંકુચિતતામાં માણસ દુબળો પડે છે. ભલે ખિસ્સામાં રૂપિયો નથી, ચિંતા છોડો, પણ મનથી ઉદાર બનો અને જુઓ તમારા કોઈ કામ ટકશે નહીં. ખિસ્સાથી ભરપૂર છો પણ મનથી સંકુચિત છો. અને પદો તો ગાય છો ને તમે, એ મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા ને મન જેના સાંકડા, હે મેલ મોટા ને મન જેના સાંકડા રે, મેલ મોટા ને મન જેના સાંકડા, હે મનના હે મેલ નાના ને મન જેના મોટા રે, મેલ નાના ને મન જેના મોટા, એના આગણે સંતો જાતા રે, એના આગણે સંતો જાતા, એ સંતો આશીષ દઈ પાછા ફરતા રે, સંતો આશીષ દઈ પાછા ફરતા. મેલ મોટા છે પણ મન સાંકડા છે. જતાય માણસ બીવે છે, ભાઈ ધૂતકારશે તો નહીં ને, અપમાન તો નહીં કરે ને. પણ મેલ નાના છે, દરવાજા ખુલ્લા છે, અને મન એના મોટા છે, તો એને ઘેર બધાય જાય. ભલે ખિસ્સામાં રૂપિયા નથી, પણ મનથી ઉદાર બની જાઓ તો તમે ઉદાર છો, ધનવાનના ધનવાન છો. નરસિંહ મહેતા ધનવાન હતો, 2 કરોડો રૂપિયા હતા. પણ નાગની નાતે ટીખડ કરી કે મહેતાજી અમે એવું સાંભળ્યું છે આવતીકાલે તમે પિતાનું શ્રાદ્ધ નોખું કરવાના છો. કારણ કે પોતાના ભાઈને પત્નીએ મેણા માર્યા કે તમે અમે અમારામાં આવો છો, તમે કુપદારો તો તમારા બાપા હતા ને, તમે શ્રાદ્ધ જુદું કરો ને. અને મેં તો કે ભગવાન જે કરાવશે કરીશું. અને નાગરી નાતે કીધું જો મહેતાજી તમે શ્રાદ્ધ જુદું કરવાનો હોય તો તમારા મોટા ભાઈનું આમંત્રણ ફોક. ભલે એને આખું આમંત્રણ આખી નાગરીનાથને આપ્યું, પણ અમે ફોક કરીને તમે તુલસીના પાન જેટલું હલશો ને તો આખી નાગરીનાથ તમારા ઘેર. હવે મહેતાની પાસે ક્યાં રૂપિયો છે ખિસ્સામાં? આપણે તો કંઈક આયોજન કરતા પહેલા ઘરવાળીને પૂછવું પડે કે ભાઈ આ બધું કરું કે ના કરું. આ તો મેં તો પૂછવાય ના ગયો મહેતીને, અને આખી નાગરી નાથને આમંત્રણ આપ્યું. જેવી ભગવાન ઈચ્છા હા કટમનું નોતરું જાઓ. અને નાગરી નાથને થયું કે કઈ ખવડાવવાનો છે નહીં, ખાલી ટીખડ તો થશે બને. ઘેર આવીને મેતીને કીધું, મેતી હું તો આખી નાગરી નાથને આમંત્રણ આપી આવ્યો. હવે મેતી કે શું આબરૂ બાકી રહ્યું છે? રોજ ધજાગરા ઉડે છે, માય ઉડશે. હવે જમણવારી કરવી છે કે વેચવાની વસ્તુ તો છે નહીં. એક વાલ નથણી હતી, એ વેચવા જાય, એનું ઘી અને મોરસ લાવે, લોટ અને મોરસ લાવે, પણ ઘી ક્યાંથી લાવે? અને મહેતાએ રૂપિયા લીધા ગયા
હે મેં તે લીધી તપેલી હાથ જો ગિરિવરધરનું ધ્યાન ધરી. તો દાતાને ક્યારેક યાચક પણ બનાવી દે અને યાચકને દાતા પણ બનાવી દે છે. તો ચલા લક્ષ્મી ચલા યૌવન ચલા ચલા ચ સંસારે ધર્મો એકો હિ નિશ્ચલ. બાલકૃષ્ણ એ બાલકૃષ્ણ જ છે. એક વર્ષનો કનૈયો થાય છે ને ફરી બર્થડે આવી જાય છે કે નહીં, ફરી જન્માષ્ટમી એટલે ફરી પારણામાં ઝૂલે છે. આપણે ફરી ઝૂલી શકતા નથી. બર્થડે આપણે ઉજવીએ છીએ પણ ઝૂલી શકતા નથી. પણ કનૈયો દર વર્ષે ઝૂલે છે. તમે ગોકુળમાં જાઓ તો ભગવાન 12 મહિના પલ્લામાં જ ઝૂલતા હોય. એટલે કોઈ પૂછે ને ભાઈ આજે ઉત્સવ છે, કંઈક ભગવાનને પારણામાં ઝૂલાવો છે, तेरे ब्रजवासी की हमारा कन्हैया 1 साल से बड़ा होता ही नहीं, इसलिए हम तो रोज इसको झुलाते रहते. धर्मो एक कोई निश्चल. धर्म એ નિશ્ચય છે, એ દ્રઢ છે, એ સ્થિર છે. હતો વા ઈમાની ભૂતાની જાયંતે ઉપનિષદ કહે છે દુનિયા હશે કે નહીં હોય પણ એ હશે. દુનિયા રહેશે કે નહીં રહે એ રહેશે. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. મત્સ્ય અવતાર દ્વારા ભગવાન મોહન મનુ રાજાને તાર્યો. આખું જળ દુનિયા જળ પ્રલય થઈ ગઈ. મોહન મનુ અને સપ્તર્ષિઓ ભગવાનના મુખમાં જતા રહ્યા. ત્યારે કેવલ ભગવાન એકલા વડવૃક્ષના પાંદડા ઉપર પોતાના અંગૂઠાને મુખમાં મૂકી અને પ્રસન્નતાથી સૂતેલા છે. એ જ ભગવાને દુનિયાની શરૂઆત કરવી દીધો. સમુદ્ર મધ્યે ક્ષીર સાગરમાં બિરાજતા વિચાર થયો અને ડૂટીમાંથી કમળ ઉત્પન્ન થયું અને આખા બ્રહ્માજી દ્વારા દુનિયાની રચના કરાવી. તો છે ઈશ્વર. તો શા માટે આપણે અભિમાન કરી શકીએ? શા માટે આપણે અહંકાર કરીએ છીએ? શા માટે રાગદ્વેષ ઉભા કરીએ છીએ? આપણે ગામડામાં એક નટપુતળીનો ખેલ આવતો હતો અને છોકરાઓ તાલીઓ પડતા હતા. પુતળી કેવી દોડે છે, કેવી પડી ગઈ, કેવી માર્યું. પણ કોઈક દાદા બેઠા હોય કે બેટા પુતળીઓ એની જાતે નથી દોડતી, નથી નાચતી, આ બધાની દોરીઓ પેલાના આંગળે બાંધેલી છે, એ આંગળીઓ હલાવે એમ પુતળીઓ હાલે છે. એમ આપણા બધાની આંગળીઓ કોણે પકડી છે? ભગવાન. એ નચાવી રહ્યો છે આપણને, એ બોલાવી રહ્યો છે, એ કરાવી રહ્યો છે. તો પાછું કેટલાક માણસ પ્રશ્ન કરશે દારૂ પીવાનું ભગવાન જ કે છે? ના, જુગાર રમવાનું ભગવાન નથી કહેતા કે તું જુગાર રમવા જા. પણ એ અજ્ઞાનતામાં આવેગ બની જઈએ છે, જ્ઞાનને એક બાજુ મૂકી દઈએ છે અને દુર્જનના સંગમાં જઈએ છે, માટે દુર્જની બની જઈએ છે. ઈશ્વર સારું જ કે છે, ઈશ્વર સારું જ બોલાવે છે, ઈશ્વર સારું કરાવે છે. ખોટું આપણે કરીએ છીએ. તેથી મુખ એક જ આપ્યું, હાથ 2 આપ્યા, પગ 2 આપ્યા, આંખ 2 આપી, કાન 2 આપ્યા, નાક 2 આપ્યા, પણ મુખ એક જ આપ્યું. એટલા માટે એક આપ્યું સત્યમ વદ. પણ બધું 2 મળ્યું એટલે આપણે પ્લાસ્ટિકી મુખ લઈ આવ્યા, બીજું ડુપ્લિકેટ ચોંટાડી દીધું. સત્યમ વદ. ખોટું બોલવાનું ભગવાન નથી કહેતા, પણ આપણી જાતે બોલીએ છીએ. કારણ લોભ છે, પ્રલોભન છે. अनुग्रहाय चरन्ति नूनं भूतानि भव्यानि जनार्दनस्य. ઇતિહાસ સાક્ષી પૂરે છે. અધર્મના માર્ગમાં ગયેલા બધા જ દુઃખી થયેલા છે અને સત્કર્મના માર્ગમાં ગયેલા બધા સુખી થયેલા છે. આપણે પણ જોઈ જ રહેલા છીએ કે પાડોશી અધર્મ કરતા કરતા કરોડોપતિ બની ગયો અને બીજો ધર્મના માર્ગમાં જતા જતા ઠીંગણા મારતો જાય છે. તો આપણી નજર ક્યાં બગડશે? રસ્તામાં ચાલતા ચાલતા ઘેટાના ટોળા એક ખાડામાં પડે